નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડિયા, બારે રાશિનું રાશિ ભવિષ્ય અને તમામ દર્શક મિત્રોની સમસ્યાનું નિરાકરણ કિશન મહારાજ આપે છે. ખાસ કાર્યક્રમની મધ્યમાં આપણે એક રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીએ છીએ. આજનો મુદ્દો છે કે નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ જે લોકો છે તેઓ આંખની સમસ્યાથી ખૂબ જ પરેશાન રહેતા હોય છે. તો કુંડળીમાં આ સમસ્યા કયા પ્રકારે આવે છે, કેવી રીતે તેને આપણે જાણી શકીએ છીએ, તેને લઈને કિશન મહારાજ માહિતી આપશે. કાર્યક્રમના અંતમાં જાણીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે, ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા સાથે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પહેલા તો મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. આજના આપણે આ મુદ્દા ઉપર વાત કરવાની છે અંધત્વ. અમુક વખત માણસને કારણ વગર આંખોની સમસ્યા થાય છે, અંધત્વ આવી જાય છે, આંખોની લગતી નાની મોટી સમસ્યા રહેતી હોય છે. શું છે કારણ, એની પર આજે પ્રકાશ આપીશું અને એનું નિવારણ પણ કરીશું. અને આજે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે સામાજિક દ્રષ્ટિકોણ પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આંખોની લગતી સમસ્યા કેમ થાય. તો બધાની ચર્ચા સાથે શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોની. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પહેલા જે પંચાંગ છે 21/4/2025, કાલે તારીખ વાર સોમવાર, તિથિ વિક્રમ સંવત 2081, કાલે ચૈત્ર વદ 8મ, મકર રાશિમાં ચંદ્ર, ખ ને જ મૂળાક્ષર. તો ઉત્તરષાઢા નક્ષત્ર છે જે બપોર 12:35 સુધી ચાલશે. સાધ્ય નામનો યોગ રહેશે અને બાલવ નામનું કરણ રહેશે. હવે વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછુડો પણ નથી. સૂર્ય મેષ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં છે. 6:14 નો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:05 છે. 2:17 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 12:29 નો છે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરના 12:12 થી 1:05 અભિજીત મુહૂર્ત રહેશે. અભિજીત મુહૂર્ત એટલે કે સારામાં સારો સમય, સારામાં સારું ચોઘડિયું. રાહુકાળ 7:50 થી 9:25 નો રહેશે. હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ કાર્યો ના કરવા, રાહુકાળમાં લાંબી મુસાફરી ના કરવું, તેનું ખાસ ધ્યાન રાખવું. એકંદરે દિવસ કાલે મધ્યમ રહેશે. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે, પણ કોઈ માંગલિક કાર્ય ના કરતા, તેનું ખાસ ધ્યાન રાખીશું. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. હવે કાલે સોમવાર છે. મહામૃત્યુંજયના મંત્રનો જાપ આવતીકાલે કરો તો બહુ જ સરસ ફળ મળે છે. ભગવાનને દૂધ અને કાળા તલ ચડાવીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીશું. મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરીને ભગવાનને એક સફેદ ફૂલ ચડાવીશું. આટલું કરીશું, બહુ જ સારું રહેશે. આરોગ્ય અને સમૃદ્ધિના બાબત ઉપર કાલનો આ ઉપાય સૌથી શ્રેષ્ઠ ગણ્યો છે. કાલે આટલું કરજો, સારું જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. શુભ ચોઘડિયામાં કાલે પહેલું ચોઘડિયું છે જે અમૃત ચોઘડિયું છે, જે સવારના 6:14 થી 7:50 કલાકનું છે. બીજું શુભ ચોઘડિયું છે જે 9:25 થી 11:02 કલાકનું છે. ત્રીજું લાભ ચોઘડિયું 3:50 થી 5:26 કલાકનું. અને પછી આવશે અમૃત ચોઘડિયું 5:26 થી 7:02 કલાકનું. આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું જે છે એ પહેલું લાભ રહેશે, જે 11:14 થી 12:38 કલાકનું જોવાશે. એટલે કે રાત્રિનું ચોઘડિયું લાભ છે. આ ચોઘડિયા દરમિયાન પણ કોઈ નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો થઈ શકશે. સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા ફળ આપે છે, શુભદાયી ફળ આપે છે. તો તમારે પણ જો કોઈ નાનું મોટું કામ અટકતું હોય, સારા કાર્યોની શરૂઆત કરવી તો ચોઘડિયા જોઈને કરી શકાય. માંગલિક કાર્ય ના થાય પણ કોઈ મીટિંગ છે, કોઈ જગ્યાએ જવાનું છે, કોઈ ઇન્ટરવ્યૂ આપવાનું છે, કોઈ નાના મોટા પ્રસંગમાં હાજરી આપવાની છે, તો આ ચોઘડિયા જોઈને કરો તો સારું ફળ મળશે. જી બેન.
જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણે એક વિશેષ અને રસપ્રદ મુદ્દા પર ચર્ચા કરીશું. ખાસ પ્રકારે કહી શકાય કે આજના જે નાના બાળકો છે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરે છે અને તેના કારણે તેમને આંખની સમસ્યા રહે છે. આ એક બેઝિક મુદ્દો છે, પરંતુ નાના બાળકોથી લઈને વયોવૃદ્ધમાં પણ હવે આંખની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. તો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોવા જઈએ તો કુંડળીમાં આ સમસ્યાને આપણે કયા પ્રકારે ઓળખી શકીએ છીએ તેને લઈને દર્શક મિત્રોને માહિતી આપો. હવે આજે એક સરસ મુદ્દા ઉપર આપણે વાત કરવાની છે. ભારતમાં જે અંધ વ્યક્તિઓ છે તેનો આંકડો શું હોઈ શકે? આપણે કદાચ તમે લોકો વિચારો કે આખા ભારત દેશની અંદર જે અંધ છે, જે જોઈ નથી શકતા, કાં તો એમને કોઈ એકાદ આંખે મોટો પ્રોબ્લેમ હોય કે જેના કારણે એમને વિઝનમાં પ્રોબ્લેમ આવે, દેખાવમાં પ્રોબ્લેમ આવે, એવા વ્યક્તિઓની કદાચ સરેરાશ શું હોઈ શકશે? ઘણા લોકો કે 50 લાખ, ઘણા લોકો કરોડ, ઘણા લોકો 2 કરોડ, ઘણા લોકો કહેશે 3 કરોડ. પણ સાચો આંકડો છે 4.5 કરોડ લોકો. દેશમાં 4.5 કરોડ લોકો એવા છે કે જે આંખોને લગતી સમસ્યાથી ખૂબ હેરાન છે અને જેમને જોવામાં ખૂબ તકલીફ છે સાહેબ. જેમનું વિઝન માંડ 10% છે, 20% છે, એવા લોકોની વાત કરીએ છીએ કે જે જોઈ જ નથી શકતા. તો પહેલા તો આપણને એવો પ્રશ્ન થાય કે 4.5 કરોડ, અને બીજું કે છેલ્લા 10 વર્ષમાં એટલે છેલ્લા 1 દાયકામાં આ આંકડો ઘટવાના કારણે વધ્યો છે. અને તેનું કારણ ક્યાંક ને ક્યાંક તમને ચોંકાવનારું લાગશે. આપણે જે મોબાઈલનો વપરાશ કરીએ છીએ, અને બીજું કે આ ખાસ ગૃહિણી મહિલાઓ સમજજો, આ જે બી કહીશ સાયન્ટિફિકલી કહીશ, તમને આમાં કોઈ પેલું એ નહીં હોય. આપણા ધર્મગ્રંથોમાં પણ લખેલું છે અને વિજ્ઞાન પણ સ્વીકારે છે. જ્યારે મહિલાઓ સગર્ભા હોય છે, જ્યારે મહિલાનું બાળક ગર્ભમાં હોય છે અને જ્યારે ગર્ભમાં હોય છે ત્યારે એનું કોઈ ચોક્કસ પ્રમાણે એની કેળવણી નથી થતી, કારણ કે મોબાઈલના રેડિયેશન એટલા હાઈ થઈ ગયા છે અત્યારે કે સીધા અસર બાળકના મગજથી અને બાળકની આંખોમાં કરે છે. અત્યારે તમે જોશો તો 100માંથી 80 છોકરાઓ આંખમાં ચશ્મા પહેરે છે. કારણ કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે સૌથી નાજુક જે ભાગ કહેવાય એ આંખ જ કહેવાય. અને જ્યાં મોબાઈલના રેડિયેશન્સ છે, હાઈ છે, અને લોકોને અત્યારે કેવું કે ભાઈ પેટની નજીક રાખીને જ મોબાઈલ સ્ક્રોલ કરે છે, એટલે એનું સ્ક્રોલિંગ વધારે થાય. પેટની નજીક રાખીને જ મોબાઈલ અત્યારે તમે જો બધા છે, મોબાઈલ છે ને, સ્ક્રોલિંગ પેટની નજીક રાખીને જ કરો છો ને, એટલે સીધી અસર બાળક ઉપર થાય. અને આ બાળકને ગંભીર સમસ્યા આપે, આંખોની જેનું તેજ છે તે ઘટાડે છે. અને આંખોનું તેજ ઘટાડવાના કારણે જ તમે અત્યારે 100માંથી 80 છોકરાઓ આંખે ચશ્મા પહેરે છે. બાળક જન્મે ત્યારથી જ એને મોબાઈલના રેડિયેશન, ફોટોન્સ, આ મોબાઈલ શેનો છે? ફોટોન્સ. મોબાઈલના રેડિયેશન, મોબાઈલના ફોટોન્સથી એની આંખોને એ ગંભીર અસર પાડે છે. તો દર્શક મિત્રો, ખાસ નમ્ર વિનંતી છે, ખાસ તમે જ્યારે સગર્ભા છો, જ્યારે તમારો બાળક તમારા ગર્ભની અંદર છે, ત્યારે એને ખૂબ કેળવણી કરો. મારા ત્યાં એક હમણાં કિસ્સો આવ્યો હતો કે છોકરો ખૂબ સારો હતો જ્યારે ગર્ભમાં હતો, પણ બેનને તાવ આવ્યો અને બેને તાવની અંદર દવા લીધી ને એમાં ખાલી પાણીપુરી ખાધી અને એમાં બાળક અંધ થઈ ગયો. વિચારો કેટલું નાજુક વિષય છે. હજી તો નાનું બાળક છે. બહુ જ ધ્યાન રાખવું પડે જ્યારે તમે તમારા બાળકને ગર્ભમાં રાખો છો. સૌથી વધારે ડેવલપમેન્ટ ત્યારે એનું જ થાય. એમને એમ આપણા પુરાણોમાં ગર્ભ સંસ્કાર વિશેનું મહત્વ નથી, પણ અત્યારની મહિલાઓ તો સમજવાનું છે નથી સમજતી, અને ના સમજવાનું સમજે છે. બેબી ફોટોશૂટ કરાવે છે. અરે ભાઈ, બેબી ફોટોશૂટમાં નથી એને આંખે પ્રકાશ પડવાનો. મહાભારતનું તમે એકવાર વાંચી લેજો, એનો પ્રકાશ પડ્યો એટલે પેલા
અંધ થયા હતા. એકાદ વખત આપણા ધર્મ પુરાણો વાંચવા, ધર્મ ગ્રંથો વાંચવા ખબર પડે. અત્યારે લોકો બેબી ફોટો શૂટ કરાવે છે. ભાઈ એની કેમેરાની એ ફ્લેશ જ નથી એમને આપવાની બાળકને. પણ આવું જ પ્રી વેડિંગ હતું, હવે બેબી ફોટો શૂટ આવ્યું. આપણા બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે સૌથી ડેલિકેટ પાર્ટ ઉપર એને સાચવવાનું હોય. ખાસ ખાવા પીવાનું અને જે વસ્તુ નથી દેખાતી, જેમ કે વાઈફાઈના કિરણો, મોબાઈલના કિરણો, એ બધાથી એને સાચવવાનું હોય. અને આપણે પહેલા એ જ કરીએ છીએ. તો જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે ખૂબ સાચવવું, મોબાઈલના રેડિયેશનથી દૂર રાખવું બને એટલું. અને બીજી વસ્તુ કે પૌષ્ટિક ખોરાક ખવડાવો. સાથે જ્યારે બાળક આંખોને લગતી સમસ્યા થતી હોય તો એની કુંડળીમાં સૂર્ય ક્યાંક ને ક્યાંક નબળો પણ જોવા મળે છે. સૂર્ય ખૂબ નબળો હોય, વહેલી સવારનો જન્મ હોય, એને આંખોની સમસ્યા હોય, એટલે કે સૂર્યોદય પહેલાંનો અને સૂર્યાસ્ત પછીનો જેનો સમય હોય એ લોકોને પણ આંખોને લગતી સમસ્યા રહેતી હોય. આંખે ચશ્મા હોય, 2 નંબરથી વધુ હોય. કુંડળીમાં સૂર્ય સાથે રાહુ બેઠો હોય, સૂર્યની સાથે કોઈ અન્ય ગ્રહ બેઠા હોય, પાપગ્રહ, અને 12મા સ્થાનમાં કે બીજા સ્થાનમાં બેઠા હોય. બીજું ને 12મું સ્થાન આંખનું સ્થાન કીધું છે. તો બીજા સ્થાનમાં કે 12મા સ્થાનમાં બેઠા હોય ત્યારે પણ માણસને આંખોને લગતી સમસ્યા થાય છે, સ્વાભાવિક છે. એના માટે જે લોકોને પણ આંખોની સમસ્યા થતી હોય એ લોકોને સૂર્યનારાયણનું જળ નિત્યક્રમ ચડાવવાનું રહે છે. અનેક આપણા ધર્મગ્રંથોમાં લખેલો ઉપાય છે, આયુર્વેદિક ઉપાય છે, કે જે વ્યક્તિ દર સંધ્યાકાળે ત્રિફળા પાવડર, લીલી દ્રાક્ષ અને મધ એ ભેગું કરીને એની પેસ્ટ બનાવીને રોજ ચમચી ખાય છે, એની આંખો સ્વસ્થ રહે છે અને તંદુરસ્ત રહે છે. ફરી એકવાર, ત્રિફળા પાવડર, મધ અને લીલી દ્રાક્ષ ત્રણે ભેગી કરીને પેસ્ટ બનાવીને દર સંધ્યાકાળે ચાટવાથી તમારી આંખોની સ્વસ્થતા જળવાયેલી રહે છે. આંખોની નાની મોટી સમસ્યા છે તે પણ દૂર થાય છે. આયુર્વેદનો આ સટીક ઉપાય છે. તો દર્શક મિત્રો, આટલું કરજો, લાભ થશે. અને ફરી એકવાર મેં જે કીધું તેની પર વિચાર કરજો, એનાથી તમારા જીવનમાં કંઈક સારો પ્રકાશ મળશે. જી બેન. જી મહારાજ, ચોક્કસથી તમામ દર્શક મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. મેષ રાશિને કાલે કાર્યો અધૂરા રહે, મોજ મસ્તીમાં વધારે સમય ના બગાડવો, નબળાઈઓ દૂર કરી શકો છો, લક્ષ્ય પ્રાપ્ત કરવાની મહેનત કરવી પડે. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને વિચારશીલ બનો. કાલે ફોનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય, મનમાં શાંતિ અને પ્રસન્નતા રહે, નાની મોટી માહિતી મળે. કેસરી શુભ કલર, શુભાંક 7 રહે. મિથુન રાશિ જે પણ છે તે લોકોને બતાવવાનું નથી, હતાશા મોઢા ઉપર છલકવા દેવાની નથી. જે થશે સારા માટે જ થશે. કામનું દબાણ વધી શકે છે. કાનૂની વિવાદમાં ફસાવ નહીં, તેનું ધ્યાન રાખજો. ગૃહ જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. સપના સાકાર થાય, આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારી રુચિ વધે, વિદ્યાર્થીઓની સફળતા મળે, તમારી વસ્તુ સારી કિંમતમાં વેચાય. જાંબલી શુભ કલર, શુભાંક 4 રહેશે. સિંહ રાશિને માતા તરફથી ધનલાભ થાય. મનને નિયંત્રણમાં રાખીને કામ કરજો. યોજનાઓ તરત જ શરૂ કરી લો. જે વિચારો છો તે તરત થશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિ, સ્નાયુઓને આરામ આપીશું. તમારા વજનદાર વસ્તુઓ કાલે ઉંચકવાની મનાઈ છે. કન્યા રાશિ કોઈ વજનદાર વસ્તુઓ ના ઉંચકતા, નજર ના લાગે તેનું ધ્યાન રાખજો. પાડોશી સાથે કોઈ વાદ વિવાદ ના કરતા, પાડોશી સાથે નાનું મોટું બોલવાનું ના થાય તેનું ધ્યાન રાખજો. અને મેં કીધું ને, જોખમ લેવાની પ્રવૃત્તિ ટાળજો. કોઈ પણ ભારેવાળી વસ્તુ, વજનવાળી વસ્તુ કે સાહસિક કામ નથી કરવું કાલે. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો.
હેલો, હેલો, જય માતાજી. જય જય માતાજી. માતાજી. હા, મારે મારા ભાઈ વિશે પૂછવું છે. જન્મ તારીખ બોલો. આ જન્મ તારીખ છે 2-3-1999. જન્મનો સમય. જન્મનો સમય છે સાંજે 5:30 વાગે. જન્મનું સ્થળ. જન્મનું સ્થળ છે પાલનપુર. જી, ભાઈને શું પ્રશ્ન છે? મારા ભાઈ MSc કરે છે જી. અને એને MSc કરે છે તો નોકરીમાં સારું રહેશે કે ધંધામાં સારું રહેશે? અને બીજો એ સવાલ હતો કે એ પોતાની રીતે એ નિર્ણય નથી લઈ શકતા. જી. હવે એવું છે, સિંહ રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનું લગ્ન છે, પ્રદોષનો જન્મ ને મંગળવારનો દિવસ છે. કુંડળીમાં જોવા જાવ તો શુક્ર, બુધ અને ગુરુ મીન રાશિના છે. જ્યારે બુધ મીન રાશિનો હોય, શનિ નીચનો હોય, એટલે માણસની જે માનસિક સમસ્યા છે એ વધી જાય, નિર્ણય લેવાની શક્તિ ઘટી જાય. કારણ કે તમે જુઓ, ગુરુ બી ખાડે ગયો, બુધ બી ખાડે ગયો અને મીન રાશિનો બુધ આવ્યો. એટલા માટે એની બુદ્ધિનું જે કહેવાય ને કે ત્વરિત નિર્ણય લેવાની શક્તિ ઘણી ઓછી હોય સાહેબ. અને એમાં પણ શનિ નીચનો બેઠો છે. તો શનિ નીચનો છે તો નોકરીમાં તો એને કોઈ જગ્યાએથી લાભ નહીં મળે. બીજું કે કુંડળીમાં ગુરુ પણ ખાડે ગયો છે, જે લાભ નહીં આપે. 12મે રાહુ કર્ક રાશિનો છે, જે સારો ગણી શકાય. એટલે કે એને કટકી, કમિશન અને દલાલીને લગતા જો કામો કરે ને એમાંથી એને લાભ થાય. પણ એના માટે એને રાહુનું એક યંત્ર એની સાથે રાખવું પડે. રોજ કબૂતરને મગ ખવડાવવા પડે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર રાવે નમઃ. ફરી એકવાર, ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃના મંત્રનો જાપ કરવો પડે, જેથી એને લાભ જોવાય છે. આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ આપણી સાથે જોડાયેલા છે. હેલો. 9-8-96. હાલો. જી જી, સંભળાય છે. 9-8-96. જી. 11:45 વિજાપુર રાત્રે. અને એને ઘર લીધું છે તો 9 લીધું તો કેવું રહેશે મેડમ એના નામે? મિથુન રાશિનો ચંદ્ર, મેષ રાશિનું લગ્ન, વૃક્ષિસ નક્ષત્ર છે. મંગળ ત્રીજે છે, વાંધો નહીં આવે. ચંદ્ર સાથે બેઠેલો છે, એને લાભ આપશે. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે એક દાડમનું ફળ હનુમાનજીને ચડાવવાનું કહેજો, ચોક્કસપણે આગળ જતા લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ હજુ આપણી સાથે જોડાયેલા છે. હેલો. હલો. જી. હલો. જી, સંભળાય છે, બોલો. હા, મારી ડોટરના મેરેજ વિશે પૂછવું છું. જન્મ તારીખ. હલો. 5-1-55. જી. જન્મનો સમય. 17:55. ફરીવાર, જન્મનો સમય શું છે? પરિવાર. 17:55. સ્થળ સુરત. જી. કુંભ રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, સતભિષા નક્ષત્ર, ગુરુવારનો દિવસ અને 5મની તિથિ. છોકરીની જે યોગમાં જન્મ થયો છે ને, વ્યતિપાતનો યોગ છે, આધિ વ્યાધિ ઉપાધિ વાળો યોગ છે. કુંડળીમાં સૂર્ય 7મા સ્થાનમાં ધન રાશિનો બેઠો છે, એટલે લગ્ન થોડાક મોડા થવાની સંભાવના છે. અને એની જે મહાદશા અંતરદશા ચાલે છે સાહેબ, ટૂંકમાં અત્યારે એને શનિની મહાદશા છે અને હાલમાં જે દશા ચાલી રહી છે એ કેતુની છે ને હવે શુક્રની બેસશે. શુક્રની દશામાં ચોક્કસપણે તમારા બેબીના લગ્ન થશે. 24/5/2025 થી 24/6/2027ની વચ્ચે તમારા બેબીના લગ્ન થઈ જશે. કોઈ ચિંતા ના કરો અને છોકરો ખૂબ સારો મળશે, ચિંતા કરવાની જરૂર નથી. કુંડળી સારી છે, છોકરીના અત્યારે યોગ પણ બહુ સારા આવ્યા છે. આ મે મહિના પછી લગ્નની વાતોમાં તેજ આવશે, વેગ આવશે અને સારી જગ્યાએ લગ્ન ગોઠવાઈ જશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ પૂરું પાડ્યું છે. કાર્યક્રમમાં ફરી રાશિ ભવિષ્ય તરફ જઈએ. આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. આત્મવિશ્વાસમાં વધારો થાય. તુલા રાશિ, વિવાહિત જીવન સુખમય રહે. અચ્છા, જે લોકોને ઘૂંટણની સમસ્યા અને સાંધાની સમસ્યા છે તે થોડું તપાસે, યોગ્ય રીતે કાર્ય કરી શકશો. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃશ્ચિક રાશિને પૈસાની બાબતે દલીલ નહીં કરવાની, પૈસાને લગતા કામોમાં દલીલ નહીં કરવાની, બજેટનું ધ્યાન રાખવાનું. વેપારમાં પડકારો આવી શકે એમ છે, જિદ્દી સ્વભાવ છોડવો પડે એમ છે. વાદળી શુભ કલર, શુભાંક 3. ધન રાશિ, લેણી નીકળતી રકમ પાછી મળે. કોઈ પણ નાની મોટી લેણી નીકળતી રકમ પાછી મળશે. ઓફિસમાં વધુ કામ થશે. અચાનક કોઈની મુલાકાત થાય, પોતાના માટે સમય મળે.
સોનેરી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કોઈ પણ મૂડી રોકાણ કાલે મકર રાશિ વાળા ઉતાવળ્યા ના કરે. ભાઈ કોઈ કે કીધું ને આપણે આમાં નાખી દીધું, આમાં કરી દીધું. ઉતાવળ્યા નિર્ણય સારા નથી. સાથે તમે વિવાદ શાંતિપૂર્વક ઉકેલી શકો છો. કોઈ નાના મોટા દુઃખદ સમાચાર ના મળે કે કોઈ જગ્યાએ નાનું મોટી જગ્યાએ હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખશું. કાળા રંગની વસ્તુથી કાલે દૂર રહીશું. ખાસ ધ્યાન રાખશું. મકર રાશિ, રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. કુંભ રાશિને ભેટ સોગાદ મળે. અહંકારની ભાવનાથી કોઈ તેમનું ધ્યાન કરે. ધ્યાન લક્ષ્ય તરફ કેન્દ્રિત રાખજો. ધાર્મિક કામ થશે. નાના મોટા ધાર્મિક સારા કામ થાય. જાંબલી શુભ કલર અને શુભાંક 5 રહેશે. મીન રાશિને જે કાર્યો અટકેલા છે તે પૂર્ણ થશે. નાના મોટા વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે, કાં તો એના પર વિચારણા થશે. પૈસાની બાબતમાં કોઈ વિશ્વાસ કોઈની પર ના કરતા. બીજું, કામ કરતી વખતે થોડુંક કાળજી રાખીને કામ કરજો. મન સ્વસ્થ રાખજો. એક જગ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરજો તો લાભ થશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે ઉપાડીશું. બેન ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જોઈશું. ભાઈ જેને પણ કાલે જન્મદિવસ છે, કિંગ ઓફ પેન્ટિકલ્સનું ટેરોટ ઉપાડ્યું છે. શું સૂચવે છે કિંગ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ ને શું કરે છે ડિયર એન્જલ્સ? તો જે પ્રમાણે કાર્ડ છે, વેલ્થ, બિઝનેસ, લીડરશિપ, સિક્યોરિટી, ડિસિપ્લિન, અબન્ડન્સ અને જનરસિટીનું કાર્ડ છે. તો ભાઈ વેલ્થ એટલે પૈસા આવવાના છે. બિઝનેસ, ધંધો વેપાર સારો ચાલવાનો છે. લીડરશિપ, આગમી પદ, આગમી જગ્યા ઉપર તમારું સારું એવું નોકરીમાં પ્રમોશન કે નોકરીમાં નવી તક મળી શકે એમ છે. ડિસિપ્લિન, તમારા પોતાની અંદર એક સેલ્ફ ડિસિપ્લિન આવશે અને સેલ્ફ ડિસિપ્લિનને વળગીને આખું વર્ષ તમે કાઢશો. સાથે અબન્ડન્સ એટલે પૈસાની રીતે, સુખ સમૃદ્ધિ રીતે અને ઐશ્વર્યની રીતે વર્ષ સારું છે. કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે? તો ભાઈ રાતના સમયે બહાર જતા પહેલા સવાર વિચારીને જજો, જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે. અને ખાસ રાત્રે જાઓ તો કોઈ વસ્તુ આડી અવળી જગ્યા ઉપર તમારા કંઈ હાથ પગ ના મૂકી જાય, કંઈ બોલાઈ ના જાય તેનું ધ્યાન રાખજો, જેનો આવતીકાલે જન્મદિવસ છે. બાકી વર્ષ સારું છે, સુંદર છે. શુક્રથી આખું વર્ષ સારું જશે. દર સોમવારે ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવવાનું રાખજો. વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવમાં આજે આપણે વાત કરી છે આંખની સમસ્યાઓના મુદ્દા ઉપર. કાલે ફરી મળીશું આવા જ એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.